अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। खरवासाना संत श्री तेजानंद स्वामीનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે અને તેમના જીવન ચરિત્રમાં અનેક રંગો છે। સમાજના વિભિન્ન પ્રકારના લોકોને એમણે ધર્મ માર્ગે વાળ્યા છે અને એ બધા ઉપર તેમણે ઉપકાર કર્યો છે। તેમના જીવન અંતર્ગત વારાંગના ને અનુગ્રહ એ આપણે શ્રવણ કરીશું। તો રૂપ યૌવન સબ જલ ગયે, જલ ગઈ સુંદર દેહ, આલી મેરી કો નગત, હરિ से कियो नहीं नेह। तो જે દ્રષ્ટિ આપી છે, નયનો આપ્યા છે પરમેશ્વરે, તો એ નયનો થકી જે નાશવંત ચીજો છે એના ઉપર પ્રેમ પ્રગટ થાય છે, પરંતુ એ નાશવંત ચીજ જીવ કે પ્રાણી નાશ પામ્યા પછી જીવાત્માને સુખ કે આનંદને બદલે પછી દુઃખ આપે છે। તો રૂપ ભગવાને સારું આપ્યું હોય અને એમાં પણ યૌવનનો ગુલાબી રંગ હોય ત્યાં સુધી તો સમાજમાં એમની માન પ્રતિષ્ઠા હોય છે। જ્યારે ગુલાબી રંગ ઉડી ગયો હોય અને સુકોમળ દેહ પણ જર્જરિત બની ગયો હોય અને તેમ છતાં પ્રભુ સાથે જો પ્રીત કરી નહીં હોય તો હે સખી મારી શી ગતિ થશે। તો આ વિચાર તંતુ એક જીવાત્માના મૌનમાં આવ્યો છે। તો યૌવન મદમાં ઉન્મત્ત બનેલી રૂપ બજારની રાણી વિજયા એ સાચે જ રૂપની અંબાર હતી અને તેનું મોહક મુખારવિંદ નિહાળતા ભલભલા નવયુવાનો ગોથું ખાઈ જતા। એટલું જ નહીં, પરંતુ શહેરના ધનાઢ્યો તેના દ્વારે ધનના ઢગલા ખર્ચી દેતા। 24 વર્ષની ઉંમરમાં તો એ રૂપ ગર્વિકાએ અઢળ દ્રવ્ય પ્રાપ્ત કરી લીધું હતું। વિજયાના રૂપની પ્રશંસા શહેરના હાકેમ રજબના કાન સુધી પહોંચી છે અને એ જન્નતની હૂરના દીદાર માટે તે વિજયાના મહાલયે આવ્યો છે અને એના રૂપની ભૂરકીથી અંજાઈને વિષયલોલુપ રજબ મોહમુગ્ધ બની ગયો છે। ત્યાર પછી તો એ નિત્ય વિજયાના મહાલયે જતો અને પોતાની પાપ વાસના તૃપ્ત કરી મહાલયે આવતો, પરંતુ વિષયના ભોગ ભોગવતા કદી પણ તૃપ્તિ થતી નથી। કર્મચારીએ રજબને साफ कही दीदू कि हजूर शहर में आपकी बहुत बदनामी हो रही है। लोग कहत है कि इतने बड़े हाकिम होकर एक वारांगना के घर आप जाते हो। हजूर इस बात को सुनते ही मैं बहुत शर्मिंदा हो गया हूँ, लेकिन क्या करूं। तो आ हाकिम नो कर्मचारी ए हाकिम ने કહી રહ્યો છે। તો કર્મચારીના શબ્દો રજબના હૃદયમાં તીરની જેમ ખૂપી ગયા અને લોકોમાં પોતાની નિંદા થાય એ ઠીક નહીં, છતાં કોઈ પણ પ્રકારે વિજયાનો ત્યાગ પણ એ કરી શકતો નહીં। ત્યારે આમાંથી શો ઉપાય કાઢવો, એટલે ખૂબ વિચાર કર્યા પછી રજબે નિર્ણય કર્યો કે વિજયાને પોતાના મહાલયે લાવીને માલિકા બનાવી દેવી। આ લોકોપવાદ દૂર થશે, કારણ કે પછી તો એની પત્ની થશે। આમ વિચાર કરીને બીજા દિવસે વિજયના ભવને રજબ આવ્યો છે અને તેની અંતર ઈચ્છા
કહી સંભળાય છે. તો રજબના શબ્દો શ્રવણ કરતા વિજયાના હૃદયમાં જાણે કટાર લાગી ગઈ હોય તેમ તે ઘાયલ થઈ ગઈ. છતાં એ સમયે અંતરની વ્યથા તેણે બહાર વ્યક્ત થવા દીધી નહીં અને વ્યંગમાં તે બોલી ઉઠી કે સુબા સાહેબ, આપ મને મલ્લિકા બનાવવા ચાહો છો એ તો બહુ ખુશીની વાત છે, પરંતુ મને જરા વિચાર કરવા દો. 1 મહિનાની મુદત આપો. હકાર કરીને રજબ હાકેમ વિદાય થયા છે અને એના ગયા પછી તે એટલે કે વિજયા દારૂણ શોક સાગરમાં ડૂબી ગઈ છે. રૂપ યૌવન સબ ही बिके, धर्म बिका नहीं जाए, विजया वृंदा वंद खान घर, मरते कभी न जाए. विजया खुदावंद खान घर, मरते कभी न जाए. તો પોતે એક વેશ્યા છે, શરીર વેચે છે, પરંતુ ધર્મ તો કદી પણ વેચી શકાય નહીં. વેશ્યા થઈ દેહનું લીલામ કર્યું, પરંતુ ધર્મભ્રષ્ટ તો કદી પણ થઈશ નહીં. તો વિજયાએ આ રીતથી દ્રઢ નિશ્ચય કરી લીધો. પોતાના પાપ જાગ્યા હોય તેમ જીવનમાં તે પહેલી જ વાર અધીર બની આક્રંદ કરી રહી હતી. કોણ જાણે કેટલા દિવસો એ ઉદાસીનતા અને આત્મકલ્પાંતમાં વીતી ગયા. એની આંખમાંથી હજુ અશ્રુ પ્રવાહ સુકાતો નહીં. સારી રાત અશ્રુ વહાવતા વ્યતીત થતી અને છેક મોડી રાત્રિએ તે નિદ્રાધીર થતી. વિજયા ભાગ્યશાળી અને સંસ્કારી હતી. કાદવમાં કંચન છુપાયેલું હતું. સ્વરભાવના સંસ્કારનો ઉદય થવાનો યોગ નિકટ આવ્યો હતો અને એક પ્રાતઃકાળે એનું આંગણું પાવન થયું. કોઈ દિવસ નહીં અને તે દિવસે તેના દ્વારે એક ભિક્ષુક આવી ચડ્યો. બહારથી તેણે બૂમ પાડી, ગંગા મૈયા. આ રીતથી તેણે બૂમ પાડી છે અને તરત જ વિજયા બહાર આવી. એણે જોયું તો સાધુનો સ્વાંગ સજેલો હતો અને શહેરમાં એવા સાધુને પ્રવેશવાની મનાઈ હતી. એટલે કારણ કે મુસ્લિમોની સલ્તનત હતી. વિજયાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, તમારે શું જોઈએ છે? તો એ સાધુએ કહ્યું, મૈયા, સાધુને અન્ન સિવાય ધન દોલતની બિલકુલ જરૂર નથી. વિજયાએ કહ્યું કે બાબા, દોલત જોઈએ તો તે પણ માગી લો, કેમ કે તે પણ આ દોલત મારી થવાની નથી. એ દુઃખદ શબ્દો શ્રવણ કરતા જેણે ઘાટના પાણી પીધા હતા એવા સાધુએ તેના અંતરની વ્યથાને પીછાણી અને તેને પ્રશ્ન કર્યો કે મૈયા, તું આટલી બધી કેમ ઉદાસ દેખાય છે? જરૂર કંઈક મુસીબતમાં હોય એમ મને લાગે છે. એટલે વિજયાએ કહ્યું કે હા બાબા, હું સાચે જ મુસીબતમાં મુકાઈ ગઈ છું. મારા જેવી પતિત વેશ્યાને એ મુસીબતમાંથી બચાવી મારા ઉપર અનુગ્રહ કોણ કરશે? એટલે સાધુ બોલ્યો, મૈયા, અનુગ્રહ ચાહતી હોય તો તું ખરવાસા જા. ત્યાં બાબા તેજાનંદ સ્વામી મહાત્મા જરૂર તારી આફત દૂર કરશે. એકવાર એ સંત પુરુષના ચરણમાં શિર નવામીને અંતરની વ્યથા કહી સમજાવશો એટલે એ સાધુ પુરુષ જરૂર તમારું કાર્ય સિદ્ધ કરશે. અવધુ બડે દયાનિધિ તેજાનંદ મહારાજ, પેખા પર દુઃખ ભેજના પ્રગટે ગરીબ નવાજ. તો સાધુના એ શબ્દો શ્રવણ કરતા હર્ષિત વદને ભવનમાં જઈ રૂપિયાનો થાળ ભરી બહાર આવી અને સાધુની જોડીમાં એણે એ થાળ ખાલી કર્યો. સાધુ બોલ્યો, મૈયા, તું સાચે જ દેવી છે એમ કહી શુભાશીષ આપતા સાધુ વિદાય થયો છે.
તો પોતાને કોઈ અગમ્ય માર્ગ દર્શાવ્યો હોય તે વિજયા સ્વસ્થ થઈ અને ખરવાસાબહુ તેના સ્થળથી દૂર ન હતું એટલે તુરત જ સજ્જ થઈ અને ખરવાસાના પંથે તેને પ્રયાણ કર્યું છે. સુરતથી 8 ગૌ દૂર આવેલા ખરવાસા ગામમાં મહાત્મા તેજાનંદ સ્વામીનું વિશાળ સ્થાન આજે પણ વિદ્યમાન છે. એ સંત પુરુષે પોતાના અદ્ભુત પ્રભાવથી ખુદાવંદ ખાનને મહાત કર્યો હતો. તો આંબા સો આંબલી હુઈ તેજાનંદ પ્રતાપ આએ ખુદાવંદ ખે પસે ચરણે ઝુકે આપ. એ ખુદાવંદ ખાનને તેમણે નમાવ્યો હતો અને એનામાં જે અહંકાર હતો તો એ અહંકારને એની જે આંબાવડી હતી એ બધાને આંબલીના ઝાડ બનાવીને એમણે વિનયી બનાવ્યો હતો. તો આંબા તો આંબલી કહી આવેશમાં સંતે પોતાની લંગોટને વળ ચઢાવતા આંબાના તમામ વૃક્ષો આંબલી બની ગયા. આજે પણ એ આંબલીના વૃક્ષો સનિયા તળાવ ઉપર હાલ પણ છે. જે સમયની ઘટનાનું આલેખન કરીએ છીએ તે સમયે તે મહાપુરુષ તેજાનંદ સ્વામી ખરવાસામાં પોતાની ગાદી ઉપર બિરાજમાન હતા. તો આશાભર્યા હૃદયે વિજયાએ મહાપુરુષના ધામમાં આવી પહોંચી છે. ધૂણી આગળ સંત ધ્યાનમગ્ન બન્યા હતા અને વિનયથી સંતના ચરણમાં શિર નમાવી ઘડીભર તે ત્યાં જ બેસી ગઈ છે. તો 2 ઘટિકા પછી સંતે આંખો ખોલી અને તે સમયે ત્વરાથી ઊભી થઈ સંતના ચરણમાં મસ્તક મૂકી એ પાવન પુરુષના ચરણ ગ્રહી દીનતાથી વિજયાએ વિનંતી કરી. વિજયા કહી રહી છે કે બાબા, આપનું નામ શ્રવણ કરી સુરતથી હું દર્શન માટે આવી છું અને હું એક પતિત વેશ્યા છું. પ્રભુ, મારો તમે મારા ઉપર અનુગ્રહ કરો. એમ કહેતા અધીર બની ભ્રુસકા ખાતા ઉના અશ્રુ પ્રવાહથી સંતના ચરણો ભીંજવી નાખ્યા છે. તો એ અબળાની કથનીથી સંતનું હૃદય દાઝી ઉઠ્યું. સંત તેજાનંદ બોલ્યા છે કે બેટી, તું ધર્મને શરણે આવી એટલે હવે તારે આક્રમ કરવાનું હોય નહીં. તું તો પતિત પાવની છે. પાપથી મુક્ત થઈ સર્વદા નિષ્કામ બની રહે. આમ કહેતા સંત તેજાનંદે પોતાનો વરદહસ્ત તેના શિર ઉપર સ્થાપિત કર્યો છે અને શુભાશીષ આપ્યા છે. એટલે શાંત થઈને વિજયા બોલી છે કે મહારાજ, આપના આશીર્વાદ પ્રાપ્ત કરી આજે મારું જીવન ધન્ય થઈ ગયું, પરંતુ હું ભયથી ક્યારે મુક્ત થઈશ? એટલે તેજાનંદ સ્વામી કહે છે કે બેટી, હવે તું સદાને માટે નિર્ભય છે. તો પૂરતો ભય તો ખુદાવિંદ ખાનનો હતો કે મારે એની પત્ની થવું પડશે, મારે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવો પડશે. આ સૌથી મોટામાં મોટો ભય આ વિજયાને હતો. વિજયા બોલી છે કે બાબા, હું વેશ્યા હતી એટલે મારા દ્વારે શહેરના હાકીમનું આગમન થતું અને હવે તો તે મને તેના મહાલયે લઈ જવા માંગે છે. પતિત થઈને મેં દેહનું લીલામ કર્યું, એ તો મેં સૌથી મોટું પાપ કર્યું છે, પરંતુ ધર્મભ્રષ્ટ થઈ વિધર્મી તો કદી પણ થઈશ નહીં. બાબા, મને ખુદાવંદ ખાનના ત્રાસમાંથી અને ભયમાંથી મુક્ત કરો. ખુદાવંદ તબ તક રહે ક્યામત ટાઢી આય, વિજયા તિહારે ભવન પે બેર ન આને પાય. સંત તેજાનંદ કહે છે કે બેટી, શાંત થા. એ પાપીનું મોં આટા મારી રહ્યું છે. થોડા સમયમાં જ કાળ આધીન એ થઈ જશે અને તે હવે કદી પણ તારા દ્વારે આવશે નહીં. માટે સંતના શબ્દોમાં વિશ્વાસ રાખી શાંતિથી તું પ્રયાણ કર. એમ કહેતા સદગુરુએ
પુનઃ આશ્વાસન વિજયાને આપ્યું છે. એટલે વિમળ હૃદયે સંતને પ્રણામ કરી વિજયાએ ખરવાસાથી સુરત તરફ પ્રયાણ કર્યું છે. મહાલયે આવીને વિજયા સાચે જ નિર્ભય બની અને સંત પુરુષનું વચન કદી પણ મિથ્યા થતું નથી. તેમ ખુદાવંદ ખાનનું તે દિવસથી કદી પણ તેના દ્વારે આગમન થયું નહીં, કેમ કે રાજ ખટપટનું આવરણ જ એવું ઘેરું બની ગયું કે તે લગારે મુક્તિ પ્રાપ્ત કરી શક્યો નહીં. તો રાજ્યલોભના લીધે એના હાથે પરસલા રૂમીનું ખૂન થયું અને એનું વેર લેવા તેના પુત્ર ચંગીઝ ખાન સુરત ઉપર ચડી આવ્યો. તે સમયે રજબે ઘણી જાળ બિછાવી, પરંતુ તેમાં તે ફાવ્યો નહીં અને ચંગીઝ ખાનના હાથે તેનું ખૂન થયું. તો મહાત્મા તેજાનંદ સ્વામીના શબ્દો બિલકુલ સત્ય નીવડ્યા છે અને ખુદાવંદ ખાનનું સાચે જ અવસાન થયું અને વિજયાના મહાલયે તે કદી પણ આવી શક્યો નહીં. તો સંત દ્વારા જે પણ કોઈ વાક્ય કે નિર્ભયતાના શબ્દો નીકળે છે તો એને સત્ય કરવાની જવાબદારી પરમેશ્વરની હોય છે. તો એ રૂપ સુંદરીના હૃદયમાં જે ભય હતો તે તો સદા માટે દૂર થઈ ગયો. ખુદાવંદ ખાનના ત્રાસથી મુક્ત થયેલી વિજયા હવે તો સંસારથી પણ મુક્ત થઈ ગઈ હતી. સદગુરુ તેજાનંદ સ્વામીની નો સત્સંગ તેને પ્રાપ્ત થયો અને ઘડીભરના એ સત્સંગમાં તો એ ગણિકા સાચે જ નિર્વિકારી બની ગઈ. એટલે ઘેર આવ્યા પછી તેણે પોતાનો જે પતિત વ્યવસાય હતો એ સદાને માટે ત્યજી દીધો છે. તો શહેરમાં અનેક માતાઓ હતી, તેમના દ્વારે જઈ તે મદદ કરતી અને એ જ પ્રમાણે દીન દુખીઓને પણ તે દાન કરવા લાગી છે અને વિજયાના આંગણે સદાવ્રત મંડાયું છે. તો તીર્થવાસી સાધુઓએ બાબા તેજાનંદ સ્વામી આગળ વિજયાની તે પરમાર્થ વૃત્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી અને તે શ્રવણ કરતા એ મહાપુરુષના હૃદયમાં એક સમયની ભયગ્રસ્ત બની આક્રંદ કરતી વિજયાની યાદ જીવંત બની છે. એ જ ઘડીએ સદગુરુના દર્શન પ્રાપ્ત કરવા અભિલાષા પ્રગટી એટલે વિજયા ખરવાસા આવી પહોંચી છે. તો સંતના સ્થાનમાં પ્રવેશ કરી વિનયથી સંતના ચરણમાં વિજયાએ શિર નમાવી છે. એ વિજયાને નિહાળતા સંત પુરુષે સાદ કર્યો કે વિજયા તેરા વિજય હો, પરમાર્થ में प्रीत, दया दीनता बंदगी, जय हो भवजल जीत. તો વિજયા તારો સાચે જ વિજય થાવ, કારણ કે તે પરમાર્થમાં પ્રીત લગાવી છે. સાથે એટલું યાદ રાખજે કે દયા, ગરીબી અને બંદગીમાં સર્વદા રાચી રહેજો. એનાથી આ ભવ સંસારને તું અવશ્યપણે જીતી જઈશ. વિજયાએ કહ્યું કે બાબા, હું તો એક અધર્મ વેશ્યા હતી. આપે જ મને જ્ઞાનાંજન આંજી સજાગ બનાવી છે, એટલે કહેશો એ આજ્ઞાનું યથાર્થતાથી હું પાલન કરીશ. એમ કહેતા વિજયાએ આધીનતા દર્શાવી છે. તે સમયે સંતે એક અગમ્ય ભેદ કહ્યો કે વિજયા, તું વિશ્યા હોવા છતાં ઉગ્ર ભાવી છે, એટલે તારો અનુગ્રહ પણ છે. એવો જ અનન્ય અને યાદગાર પણ થશે. વિજયાએ કહ્યું કે બાબા, આપે જ મને પાપ ગર્તામાંથી દુઃખથી બચાવી છે, એટલે મારો અનુગ્રહ પણ આપના હાથમાં જ છે. સંત તેજાનંદ બોલ્યા કે વિજયા, એ તો તારા મહાભાગ્યની બલિહારી છે કે તું ગણિકા હોવા છતાં સંતના દર્શને આવી અને દુર્લભ લાભો પ્રાપ્ત કર્યો. પરંતુ અનુગ્રહની ઘટના એ અતિ અગમ્ય છે. તે આજે તને નહીં સમજાય, પણ સમય આવશે ત્યારે તું નિજ આંખે એને નિહાળી શકીશ. માટે હાલ તો જે પરમાર્થમાં
પ્રીત લગાવી છે, દિન દુખ્યાને મદદ કરી રહી છે, સદાવ્રત માંડ્યું છે, તો તે મહৎ કાર્યમાં તું લાગી રહે. ઈશ્વરનું નામ ગરીબ નવાજ છે, માટે રંકના બેલી થઈ તેમના દુઃખો દૂર કરવા એમાં જ સાચો માનવ ધર્મ છે. વિજયા સ્વામીને કહે છે કે સ્વામી તેજાનંદ, આપના શબ્દો મને જરૂર યાદ રહી જશે એમ કહી વિનયથી સદગુરુને પ્રણામ કરી સંતના સ્થાનમાંથી તે બહાર નીકળી છે અને ખરવાસાથી પ્રયાણ કરી સુરતમાં પોતાના મહાલયે આવી પહોંચી છે. કાળના વહન સાથે પરમાર્થના પાવન વ્યવસાયમાં અઢળક દોલતનો પાણીની જેમ વિજયાએ વ્યય કર્યો છે અને એક સમયની ધનાઢ્ય વિજયા હવે તો દાન કરવાને લીધે રંક બની ગઈ, છતાં એના દ્વારે યાચકોની ભીડ પણ મચી રહેતી હતી. વિજયાએ પોતાની પાસેનો કિંમતી સરસામાન પણ વેચી નાખ્યો અને હવે તો કેવળ ભવ્ય મહાલય જ બાકી હતો. તે પણ હવે શા કામનો એમ વિચાર કરી એ મહાલયને પણ વિજયાએ વેચી નાખ્યો છે અને એક નાની સી કુટીરમાં નિવાસ કરતા જ જે મૂલ્ય આવ્યું તેનાથી પોતાના અતિથિ ધર્મનો તેણે ટેક નિભાવ્યો છે. જે અનેકને દાન આપી સંતુષ્ટ કરતી હતી તે વિજયા હવે તો ખાલી હાથ બની ગઈ. મહાલય પણ ગયો અને કુટીરમાં રહેવા લાગી, છતાં યાચકો ત્યાં પણ આવવા લાગ્યા છે અને પોતાના દ્વારેથી યાચકો ખાલી હાથે જાય એના કરતા તો મરવું બહેતર છે. તો વિજયાના અંતરમાં આ દારૂણ વ્યથાએ દ્વંદ્વ મચાવી છે. યાચકો તથા સંત સાધુઓ એ નિર્ધન બનેલી દાતારીના દ્વારે આવતા અને ભલે કાંઈ પ્રાપ્ત થાય નહીં, છતાં તેના દર્શન કરી જાણે પાવન થતા હોય તેમ કહેતા કે મૈયા, તું તો પતિત પાવની છે, અમને કેવળ તારા દર્શનની જ અભિલાષા છે એમ કહી સાધુ સંતો તેને પ્રણામ કરીને વિદાય થતા. તો યાચકોની વિદાય થતી જોઈ વિજયાના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેતી હતી અને સમયની શી બલિહારી છે એમ તે વિચાર કરતી હતી કે જે વિજયા અન્ન, વસ્ત્ર અને ધન આપી અન્યના દુઃખો દૂર કરતી હતી તેની પાસે આજે કાંઈ પણ બચ્યું નહોતું. તે એટલી બધી નિરાધાર બની ગઈ કે એક ટંકનું ભોજન પણ તેની પાસે હવે શિલ્લક ન હતું, એટલે તેને ઉપવાસ પણ કરવા પડતા હતા. 7 દિવસના ઉપવાસ થયા છે. તો જે લોકો ધર્મના આધારે ઉપવાસ કરે, કેટલીક વાર કુદરત પણ જીવાત્માઓને આવી પરિસ્થિતિમાં મુકાય છે કે જેને લીધે અનાયાસે એમના દ્વારા આ ઉપવાસનું તપ થતું રહે. તો 7 દિવસના ઉપવાસ થયા અને કુટીરમાં દુર્બળ દેહે પથારીવશ વિજયા થઈ પડી છે. જાણે અંતકાળ નિકટ આવી રહ્યો હતો તે સમયે તેની કુટીરના દ્વાર ઉપર કોઈ સાધુએ ભિક્ષામ દેહી એમ કહી આલેખ જગાવ્યો છે. સાધુનો સાપ શ્રવણ કરતા દુર્બળ દેહમાં જાણે કે નવચેતન આવ્યું હોય તેમ પથારીવશ પડેલી વિજયા સ્વસ્થ થઈને બહાર આવી અને સંતને શિર નમાવતા બોલી છે કે બાબા, વિજયાની પાસે હવે કાંઈ જ નથી, આપને હું શું આપી શકું? વિજયાના દુઃખી હૃદયના શબ્દો શ્રવણ કરતા સંતે સાદક કર્યો કે દોલત દિક ગઈ દાન સે સંત ચરણ અનુરાગ, અટલ પ્રેમ છાંડે નહીં વિજયા મહાબળ ભાગ. દેવી, તમારી પાસે હજુ તો ઘણું છે. ભલે દોલત જતી રહી હોય અને એ દોલતને તમે દાનમાં વ્યય કરી હોય, છતાં એ તો નાશવંત હતી, એ ભલે ગઈ, પરંતુ હૃદયની વિમળ ભાવના અને સાધુ સંતો પ્રત્યેનો અનન્ય પ્રેમ એ અવિચલ છે. તમારી પાસે એ અનુરાગ તે જેમનો તેમ
અટલ છે. સંતના ધામમાં સાધુઓની મહામંડળીનું આગમન થયું છે. એ તીર્થવાસી સંતોની સેવા માટે હું તમને તેડવા આવ્યો છું. માં, તમે મારી સંગાથે ચાલો. તો આગંતુક સંતને વિજયા પ્રેમના વેશમાં એ સંત પુરુષના ચરણમાં ઢળી પડી અને તેને કહ્યું કે બાબા, આપ મારો અનુગ્રહ કરવા માટે જ પધાર્યા છો. એમ કહેતા પ્રેમાશ્રુ વહાવતા સંતના પાવન ચરણો વખારી રહી છે. પરમ વંદનીય મહાત્મા નિર્વાણ સાહેબની ગાદી ઉપર છઠ્ઠા પુરુષ નરહરિદાસજી થયા. એ સાધુ પુરુષ આજ પોતાને દ્વારે પધાર્યા હતા. જાણે કે પ્રેમાબ્દી છલકાયો હોય તેમ વિજયાના નેત્રોમાંથી ગંગાધારા વહી રહી હતી અને તેનો હસ્તગ્રહી ઉઠાડતા સંતે કહ્યું કે વિજયા, અનુગ્રહ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ જ્યારે સમય અનુકૂળ થાય ત્યારે બધું આપમેળે બની જાય છે. માટે દેવી, દુર્લભ અવસર પ્રાપ્ત થયો છે તો એ મંગળટાણે તમે સ્વસ્થ થઈ જાઓ. વિજયા કહે છે કે બાબા, સંતોની સેવા માટે તો હું સર્વદા સ્વસ્થ છું. એમ કહેતા એ જ ક્ષણે વિજયાએ સંતની સંગાથે પ્રયાણ કર્યું છે. 7 દિવસના કડાકા થયા છતાં પેટમાં અન્નનો દાણો નથી. વિજયા બહુ જ સ્વસ્થતાથી સંતધામમાં આવી પહોંચી છે અને ઉત્તરાખંડથી એ સાધુઓ રામેશ્વર જઈ રહ્યા હતા. એ મહામંડળી સદગુરુ નિર્વાણ સાહેબના ધામમાં આવી પહોંચી છે અને નરહરિદાસજીએ પ્રેમથી તેમનો સત્કાર કરી ઉતારો આપ્યો છે અને કોઈ ઈશ્વરી સંકેતની જેમ તેઓ વિજયાના દ્વારે આવ્યા છે અને પ્રેમથી તેને પોતાની સંગાથે તેડી લાવ્યા છે. તો વિજયા સંતોને માટે પાણીની વ્યવસ્થા તથા ભોજન પ્રસાદ લઈ રહ્યા પછી એઠવાડ તથા સર્વે ગંદકી ને સાફસૂફ કરી તેને આશ્રમને ચોખ્ખો કરે છે. પરંતુ જે મુક્ત હૃદય સાધુ સંતોને દાન કરતી હતી એ વિજયા સાધુના સ્થાનમાં ભોજન તો કદી પણ કરતી નહીં. 11 દિવસના કડાકા થયા. હવે તો તેનું શરીર બિલકુલ બેહાલ બની ગયું. છતાં તે મહાપ્રયાસે અંતિમ ઘડીએ પણ સંત સેવાનું કાર્ય ત્યજી શકતી ન હતી. પ્રાતઃકાળનો સમય હતો. સંતો વિદાય થવાને તૈયાર થઈ રહ્યા હતા. તે સમયે તેમના જવાના માર્ગમાં વિજયા લોથપોથ થઈને ઢળી પડી હતી અને પોતાની સેવા કરનાર એ સન્નારીને નિહાળતા જ મંડળીના મહંત પુરુષ કંપી ઉઠ્યા છે. તેમના મુખથી શબ્દો સર્યા, બેટી, અહીં કેમ પડી છે? કહેતા સંતે નિકટ જઈ તેના શિર પર વાત્સલ્ય પ્રેમથી હાથ ફેરવ્યો છે. વિજયા બોલી, બાબા, આપ વિદાય થઈ રહ્યા છો તો મને પણ અંતિમ વિદાય આપતા જાઓ. એમ વિજયા બોલી છે અને અંત સમયના આખરી ડચકા તે ખાઈ રહી હતી. ત્યાગી સંત વ્યાકુળતાથી ત્યાં જ બેસી ગયા અને બાળકની જેમ ગોદમાં તેનું મસ્તક લઈ તેઓ બોલ્યા છે કે બેટી, તું આ શું કરી રહી છે? સંતોના વિદાય થતા પહેલા વિદાય શા માટે માંગે છે? ત્યારે વિજયાએ કહ્યું કે બાબા, હું તો એક વેશ્યા છું. આ જેવા સંત પુરુષો મારો અનુગ્રહ નહીં કરે તો અન્ય કોણ કરશે? એમ કહેતા તેની વાચા રૂંધાઈ ગઈ. જ્ઞાની સંતના નેત્રોમાંથી પણ જળધારા વહેવા માંડી. પરંતુ જેને સ્વર્ગના સમય આવ્યા હતા તે વિજયા પાસે હવે વિશેષ સમય પણ ક્યાં હતો? જાણે અન્ય અનુગ્રહ પ્રાપ્ત થયો હોય તેમ પરમ સંતોષમાં અંતિમ હેડકી ખાતા સંતની ગોદમાં તેણે મસ્તક ઢાળી દીધું છે. તો પ્રયાણ કરવા તૈયાર થયેલા સંતોએ પોતાનો નિર્ણય બદલ્યો છે અને એ મહાભાગ્યશાળી વિજયાના સ્થૂળ દેહને નિજ કાંધે ચડાવી તીર્થવાસી સંતો તથા બાબા નરહરિદાસજી સહિત આશ્રમના સર્વે સાધુઓ
અશ્વિની કુમાર તીર્થમાં ના સ્મશાન ભૂમિમાં આવ્યા છે. આગંતુક સંત મંડળીના વંદનીય મહાન પુરુષે પિતાની જેમ વિજયાના સ્થૂળ દેહને પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યો હતો. તો આ વિશે કવિ દુલારામ કહે છે કે બ્રાહ્મણ કવિ દુલારામના શબ્દોમાં કહીએ તો ધન્ય ધન્ય બારામુખી સંત સેવા અતિ પ્યાર દુલા વિજય ને ચલ ગઈ વિજયા હરિ કે દ્વાર. તો એક વારાંગનાનો ઉદ્ધાર આ રીતથી સંત તેજાનંદ સ્વામીએ કર્યો તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. તો સમાજના વિભિન્ન ભાગોના જીવાત્માઓનો ઉદ્ધાર સંત તેજાનંદ સ્વામીએ કર્યો છે. તો એ આપણે એક પછી એક ક્રમશઃ શ્રવણ કરીશું. જય જય રઘુવીર સમર્થ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.